તમે પ્રેમે ભજી લો ભગવાન જીવન થોડું. ઓ બાપરે, આ એક દાડામાં તો ઘરની હાલત કેવી કરી હવે હા સાહેબ, આવી ગયા એમ ને પાછા? આજે તમે કામ કરવા નથી હે? આવું જ પડે ને સાહેબ. કેમ કાલે રજા કેમ પાડેલી? તમારે રજા લીધે મારે આખો દિવસ ઘેર રહીને કામ કરવું પડ્યું બધું. સાહેબ, કાલ તો મને ધોળા દિવસે તારા દેખાઈ ગયા, માટીને ઝાડા થઈ ગયા તા. હે તો એમાં રજા પાડવાની? તમારી એક દિવસની રજામાં મારો આખો દિવસ બગડ્યો. હવે રજા પાડશો ને તો પૂરા 2 દિવસનો પગાર કાપી લઈશ. ના સાહેબ, હવે રજા નહીં પાડું. એ દવાખાને લઈ જાઓ તો કોણ દવાખાને લઈ જાય, એટલે તો એમાં રજા પાડવી પડી. કેમ, એવું તો શું થયું તું? સાહેબ, પરમ દિવસે અમે અમારા બાજુવાળાના ઘેર રિસેપ્શન હતું, તો રિસેપ્શનમાં ગયા હતા અને મારા ટીનીઓ એવો છે ને રોયો, ગળ્યું ભાડીને ગોળો થઈ જાય. તે 20 ગુલાબ જાંબુ એકી અંગા ઠોકી ગયો. તે કાલ સવારે પૂછ ખુલી ગયો. તને બતાવ્યું કે નહીં? હા, બતાવવું પડે ને સાહેબ, કેટલા બધા ડાયરિયા થઈ ગયા હતા. આ અહીંયા પેલી મહાલક્ષ્મી સોસાયટી નહીં, એમાં પેલા મિત્તલભાઈ ડોક્ટર પેલી સાબુરાના જેવી સાહેબ ગોળીઓ આપે, એ શું કહેવાય? અરે એનો હોમિયોપેથી દવા કહેવાય. આ બોડી મને કેવો આવડે, પણ સાહેબ એ દવા જબરી અક્ષી હો. એ દવા લીધી 2 વખત અને રાત સુધીમાં તો ડાયરિયા મટી ગયા અને ટીનીઓ ઘોડા જેવો થઈ ગયો. તો પછી વધારાની દવા લઈને જોડે રાખી દીધી છે ને, ફરીથી પીણિયાનો બૂચ ખુલે તો ફરીથી કામમાં આવે. હા સાહેબ, પણ હવે સાહેબે કીધું મેડમે કે હવે છે ને ફરી વાર થશે નહીં, પણ તમે છે ને ઈનો ગળ્યું માપનું ખાવા દેજો. ભલે ભલે, તો એમ જ કરજો, એટલે તમારી રજા ના પડે ને મારી રજા ના પડે હો. હા હા સાહેબ. તમે ક્લિપ જોઈ, ક્લિપમાં શું ઓબ્ઝર્વ કર્યું? બીકોઝ હોમિયોપેથિક ફિઝિશિયન ઇઝ અ કીન ઓબ્ઝર્વર. તો અહીં પેશન્ટને ગુલાબજાંબુ બહુ ભાવે છે અને ગુલાબજાંબુ જોઈને પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતો અને એટલા બધા ગુલાબજાંબુ ખાઈ જાય છે કે જેના કારણે પેશન્ટને ડાયરિયા થઈ જાય છે. સો understanding or interpretation of the symptoms, it is more important for selection or prescription of the homeopathic medicine. તો અહીંયા સિમ્પટમ્સ શું કહે છે કે અહીંયા પેશન્ટને બહુ સ્વીટ ભાવે છે અને સ્વીટ જોવે છે ત્યારે કંટ્રોલ નથી થતું અને એના કારણે ડાયરિયા થઈ જાય છે. તો તમારી ક્લિનિકમાં જ્યારે પેશન્ટ આવે ને ત્યારે પેશન્ટ કે મને સાહેબ સ્વીટ બહુ જ ભાવે, એ ગમે તે સ્વીટ હોય અને એ સ્વીટ જોઈને હું મારી જાતને કંટ્રોલ ના કરી શકું અને બહુ વધારે ખાઉં ત્યારે મને ડાયરિયા થઈ જાય. તો અહીંયા ક્રેવિંગ શું છે? એ છે સુગર. સો ક્રેવિંગ ફોર સુગર, ઇટિંગ ટુ મચ સુગર કોઝ ડાયરિયા. તો તમે ગેસ કરી શકો છો કે આ સિમ્પટમ્સ કઈ મેડિસિનનું છે? તો આ સિમ્પટમ્સ બહુ જ કોમન, જાણીતી અને તમને પણ ખબર છે એ મેડિસિન છે આર્જેન્ટમ નેટ્રિકમનું. તો તમે આવી રીતે ટીનોટ સિમ્પટમ્સના આધારે પણ એક્યુટ કન્ડિશનમાં મેડિસિન સિલેક્ટ કરી, મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી અને પેશન્ટને ક્યોર કરી શકો છો. આ ચેનલમાં હું તમારી સાથે ઘણા બધા એવા ડિફિકલ્ટ ટોપિકની ચર્ચા કરીશ, જેમ કે હાઉ ટુ ઇઝી લર્ન ધ હોમિયોપેથિક મટર મેડિકા, હાઉ ટુ લર્ન ધ ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હોમિયોપેથિક મેડિસિન, હાઉ ટુ લર્ન ધ સિમ્પટમ્સ, how to write in an exam, etc. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે હોમિયો શક્તિ સાથે હંમેશા માટે જોડાયેલા રહો. ક્લિનિકલ ટિપ્સ. પેશન્ટ loves theory but hates bathing, itching at night, especially at bedtime. Medicine is sulfur. Thank you.